નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હે ક્લાસ નંબર કયો છે બેટા? 27 છે. તો ક્લાસ નંબર કયો છે બેટા? 27 છે. કયો છે? 27 છે. જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો. પ્રેક્ટિસ માટેની પણ પીડીએફ ત્યાં આગળ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે, કોઈ ફી નથી, સંપૂર્ણ કોર્સ પણ એકદમ ફ્રી છે મિત્રો. થોડું ક્લાસ નંબર 26માં એઝ અ હેલ્થ ઇસ્યુના કારણે થોડોક અધૂરો રહી ગયો હતો, બટ એટ ધ ટાઈમ આગળ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું કે ક્લાસ નંબર 27માં જે પણ કાંઈ અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયા છે એને આપણે અહીં સોલ્વ કરીશું. ભલે થોડીક વાર લાગે, પરંતુ આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ મિત્રો. ઓકે, તો હવે આપણે ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખીશું. કોઈ આડીઅવડી માથાકૂટ નથી કરવાની. તમને હું જે શીખવાડું એ શીખવાનો પ્રયાસ કરવો છે. તમારી નોટમાં નોંધ કરી લેવાની છે કે આ સાહેબ શીખવા જેવો કોન્સેપ્ટ છે તો મેં શીખવી દઉં. ન આવડતા પ્રશ્ન મને વોટ્સઅપ કરજો બેટા, નીચે મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. તો હવે આગળ ફૂલ ફોકસ જોઈએ બેટા. તો બેટા અહીં આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો હા, ક્વેશ્ચન હું તમને લખી દઉં છું. કયો ક્વેશ્ચન છે? કોઈક એક સંખ્યાના બે તૃતીયાંશ ભાગ બરાબર 66 હોય તો તે સંખ્યાના 9/11 ભાગ બરાબર શું હોય? તમને આવો પ્રશ્ન પૂછે બેટા. શું કહે છે? કોઈક એક સંખ્યા, તો કોઈ એક સંખ્યા ખબર નથી તો x ધાર લો. 2/3 ભાગ બરાબર 66 હોય તો શું થાય બેટા? શું હશે? સમજો, કોઈક એક સંખ્યા છે એટલે માન લો કે આ બેટા કોઈક સંખ્યા છે. કેટલો ભાગ છે? 3 ભાગ દોરો. આ નીચે જે સંખ્યા બેટા 3 દોરો. ઓકે, ચલો એમાંથી 2 ભાગ એટલે કે બેટા આર્યા 2 ભાગ કીધા છે, 1 અને 2. એક ભાગ અને બીજો ભાગ શું છે બેટા? બરાબર કેટલા થશે? 66. તો તે સંખ્યાનો 9/11 ભાગ એટલે શું છે બેટા? 9/11 ભાગ કેટલામો થશે? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે બેટા. કશો વાંધો નહીં. ચલો કે 2/3 કોઈક સંખ્યા ખબર નથી, એનો ભાગ બરાબર કેટલા થશે બેટા? 66. ઓકે, તો 9/11 ભાગ બરાબર કેટલો થશે? તો આગળ બેટા ત્રિરાશિ મૂકવાની છે. શું મૂકવાનું છે? ત્રિરાશિ. કે સાહેબ ત્રિરાશિ એટલે શું? જુઓ ચલો બેટા. ઓકે, ગુડ. તો અહીં આગળ શું કરશું બેટા? ચલો તો અહીં ગુણાકાર કરો. તો 66 ગુણ્યા 9/11 ગુણ્યા બેટા શું આવશે? સોરી, અહીં ભાગ્ય આવશે. કેટલા આવશે? 2/3. શું આવશે બેટા? 2/3. તો હવે બેટા અહીં સમજો શું થશે. હવે અહીં આગળ છેદનો છેદ છે બેટા, આ છેદ છે તો છેદનો છેદ છે અરે બેટા, તો ક્યાં જશે? ઉપર જશે. તો શું છે? 66 ગુણ્યા 9/11 ગુણ્યા 3/2. શું છે બેટા? 3/2. હવે જુઓ આગળ તે ભાગ ઉડે છે બેટા. હા, તો 11 6 66, 2 3 6. તો હવે આગળ શું જોવાનું બેટા? કે ચલો શું શું વધી આવડ્યું હશે? 3 ગુણ્યા 9 ગુણ્યા 3. તો શું છે? 3 9 27, 3 81. જવાબ કેટલો આવે બેટા? 81. મતલબ કે એ સંખ્યા કઈ હશે બેટા? 81 હશે. શું બેટા? 81 હશે. તો આગળ આપણને શું ખબર પડે છે બેટા? કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો આવ્યા હતા અને આવા પ્રશ્નોને આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ છીએ એ સારામાં સારી રીતે આપણે સમજી શકીએ છીએ. તો હવે આગળ સમજવા જેવી બાબત શું છે બેટા? કે આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આધારે આપણે જે હવે જે પરીક્ષા આવશે એમાં આપણે કેવી રીતે પ્રશ્નોને સોલ્વ કરીશું ત્રિરાશિના આધારે એ સમજવાનો પ્રયાસ કરીશું. આ મિત્રો હું 10 થી 15 ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ. સાથે તમારી નોટમાં નોંધી લેજો અને સમજવાનો પ્રયાસ કરજો કેવી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. જો તમને લાગતું હોય મિત્રો કંઈ શીખવા જેવું છે, આ સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી છે. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. ના આવડતા પ્રશ્ન પર મને વોટ્સઅપ કરી આપજો મિત્રો. ઓકે, કારણ કે એક શિક્ષા અભિયાન છે, એક નવો ક્રાંતિ કરવાની છે આપણે શિક્ષામાં. ઓકે બેટા, તો ચલો હવે એક નવો ક્વેશ્ચન જોઈએ બેટા. ક્વેશ્ચન નંબર શું છે? ક્વેશ્ચન નંબર 2 જોઈ લો. શું કહે છે ક્વેશ્ચન નંબર 2? કોઈક એક સંખ્યાના 1/3 ભાગ 800 છે. કેટલો છે બેટા? 800 છે. તો તે સંખ્યાનો 2/5 ભાગ ખાલી જગ્યા છે. બેટા આ ક્યારે 1996ના વર્ષમાં પૂછાયેલો પ્રશ્ન છે. શું કીધું છે બેટા? કે કોઈ એક સંખ્યાનો કેટલામો ભાગ? 1/3 ભાગ. તો 1/3 ભાગ કેટલામાં છે બેટા? 800 છે.
ઓકે, તો 2/3 2/5 ભાગ કેટલો થશે? હવે પ્રશ્ન પૂછ્યું. ઓકે, તો બેટા શું કરશું? 800 ગુણ્યા 2/5 ગુણ્યા ભાગાકારમાં જશે બેટા 1/3. તો બેટા અહીં શું કરશું બેટા? છેદનો છેદ છે તો શું 3 ઉપર જશે એટલે બેટા શું છે? 800 ગુણ્યા 2/5 ગુણ્યા 3/1. ચલો ભાગ ચાલે છે? હા બેટા ભાગ ચાલશે. તો બેટા જો આગળ કેવી રીતે ખબર પડે મને કે ભાગ ચાલશે? તો આગળ ચાવીવાળો તમારે બેટા ક્લાસ જોવાનો છે. વિભાજ્યતાની ચાવીવાળો ક્લાસ હશે બેટા, એ તમારે ખાસ કરીને જોવાનો છે. જો તમે આગળનો ક્લાસ નહીં જોશો તો તમને આમાં ખબર પડશે નહીં. અને એ ક્લાસ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. કોઈ પણ ફી નથી. નીચે તમને આઈએસવાય જો તમે પહેલેથી ક્લાસ લેતા હશો તો તમને ખ્યાલ હશે મિત્રો. તો ચલો ભાગ ચાલશે. તો બેટા 5 8 40 થાય તો 16 5 80 એટલે બેટા ક્યાં ગયો છે? 16. તો 160 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, તો 2 3 6 શું થાય બેટા? 16 તરી 48 તું 960 એટલે કે 96 0. ઓકે, તો બેટા આપણો આગળ જવાબ શું આવશે? 960. કે સાહેબ તમે આટલું ઝડપથી કેવી રીતે કરી શકો છો? તો આગળ સમજો બેટા કે આગળ કોઈ જાદુ નથી, કોઈ પણ એવી વસ્તુ નથી કે મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું. બધું જ અગાઉના ક્લાસમાં પૂછાયેલા પ્રશ્નોનું જ એનાલિસિસ કરું છું બેટા. કહું તો છું આ કયો 1996નો છે બેટા. ક્યારનો છે બેટા? 1996નો. આ વર્ષે પ્રશ્નોને અને કેવી રીતે પ્રશ્નો સોલ્વ કરવાના છે એ પણ આપણે લાસ્ટ ટાઈમમાં સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશું મિત્રો. ખબર પડી કે સૌથી પહેલાં આપણે અંકગણિત પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે અંકગણિતની સાથે સાથે આપણે શું કરશું? પછી આકૃતિ પર જઈશું અને પછી ફકરા ઉપરથી પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું મિત્રો. ઓકે, તો હવે આપણે આગળનું જોઈએ કેવો પ્રકારનો પ્રશ્ન છે, આપણે કેવી રીતે એને સોલ્વ કરવાનો છે મિત્રો. ચલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. શું છે ક્વેશ્ચન નંબર? શું છે? ચલો શું કીધું છે કે એક લાકડીનો 2/5 ભાગ કાદવમાં છે. શેમાં છે બેટા? કાદવમાં છે. તો 1/5 ભાગ પાણીમાં ખુલ્લેલો છે. શું છે બેટા? ખુલ્લો છે એમ. તથા 2 મીટર શું છે? 2 મીટર પાણીની ઉપર છે. તો શું કે બેટા લાકડીની લંબાઈ શોધો. લો, લાકડીની લંબાઈ શોધો. તો એ કે સમજો બેટા કશું જ નથી કરવાનું. ભલે જેવી રકમ આપી પોઈન્ટ જ્યાં પડે ને જો બેટા અહીં અલ્પવિરામ આવે તો ત્યાંથી અલગ પાડતી રકમ. તો એક લાકડીનો ભાગ 2/5 છે બેટા. તો બેટા એક શું છે? લાકડી છે. શું છે? માન લો બેટા લાકડી છે. શું છે? લાકડી. કેટલો ભાગ છે? નીચે એટલો ભાગ પાડો 5. 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. સોરી. ઓકે બેટા આટલું પાડ્યું. હવે શું કરવાનું છે બેટા? 2 ભાગ કાદવમાં છે એટલે બેટા 2 ભાગ કાદવમાં છે એટલે આટલો ભાગ શું છે બેટા? કાદવમાં છે. ઓકે, શું છે બેટા? કાદવમાં છે. કાદવમાં છે. ચલો 1/5 ભાગ પાણીમાં ખુલ્લેલો છે એટલે બેટા શું છે? આટલો ભાગ શું છે બેટા? ખુલ્લેલો છે. શું કીધું બેટા? આટલો ભાગ શું છે બેટા? ખુલ્લો છે. ખુલ્લો છે. આ શેમાં છે? કાદવમાં છે. શેમાં છે બેટા? કાદવમાં. શેમાં છે? કાદવ. અને આ શું છે બેટા? ખુલ્લો છે. તથા 2 મીટર પાણીની ઉપયોગ લાકડી છે એટલે કે અહીંયા આગળ શું છે બેટા? પાણી ભર્યું છે. શું હશે? પાણી. તો હવે તમારે શું લખવું છે? આ લાકડીની લંબાઈ કેટલી હશે? શું હશે બેટા? લાકડીની લંબાઈ. ઓકે, તો સમજો હવે આપણે દાખલો કેવી રીતે ગણવાનો છે. શું કીધું છે બેટા કે 2/5 ભાગ બેટા 2/5 એટલે કઈ દો બેટા? આર્ય ભાગ. શેમાં છે બેટા? 2/5 ભાગ બરાબર કેટલામાં હશે બેટા? 2 મીટરમાં છે ને. તો અહીં સમજો બેટા 2/5 બરાબર 2 મીટર છે. ઓકે, હા. તો હવે શું હશે બેટા કે 5/5 મીટરમાં મતલબ કેટલો ભાગ હશે? આવો પ્રશ્ન હોય કે સાહેબ આ 5/5 કેવી રીતે લાવે બેટા? સમજો કેટલા ભાગ કરતા 1 2 3 4 ને 5. 5માંથી કેટલી બેટા? આપણે તો શું જોઈએ છે? હાઇટ જોઈએ છે ને. આ શું છે બેટા? 5 શું છે બેટા? એની હાઇટ હશે ને. એમાંથી આટલું ભાગ ભરેલો હશે ને, અથવા તો ભાગ પાડેલો. ચલો 5 ભાગમાંથી 5 ભાગ તો શું પડશે? 5 × 5 એટલે કે એક આખી શું હશે બેટા? લાકડી હશે. શું હશે? લાકડી. ખબર પડી ગઈ? ઓકે, તો હવે આટલું ખબર પડશે. ચલો હવે અહીંથી આગળ જઈએ તો બેટા શું આવશે? હવે શું કરવાનું
કે 5/5 ગુણ્યા 2. ઓકે, ચલો હવે ગુણાકારની નિશાની બેટા, પરંતુ આ સોરી આવશે, આ શેમાં આવશે? ભાગાકારમાં, ચોકડી ગુણાકારમાં. તો 2/5 છેદનો છેદ ઉપર એટલે બેટા શું આવશે? 5/5 ગુણ્યા 2 ગુણ્યા 5/2. તો બેટા જો 2 2 ગયા, 5 કે 5 ગયા, તો જવાબ શું આવશે બેટા? નકરો 5. કેટલો આવશે? નકરો જવાબ 5. ઓકે બેટા, 2 થી 3 વખત સમજવાનો પ્રયાસ કરજો. બહુ જ ડીપ કોન્સેપ્ટ છે બેટા, કારણ કે આવો પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે બેટા. અહીં આગળ આ 1996ની સાલમાં લગભગ આવો ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલા માટે કહું છું પ્રયાસ કરજો, જેથી કરીને તમે સારામાં સારી રીતે ગણી શકો બેટા. ચલો હવે અહીં આગળથી થોડાક આગળ જઈએ. હવે થોડાક ક્વેશ્ચનનું લેવલ થોડુંક વધી જશે બેટા. શું છે સમજો. કોઈ એક સંખ્યાનો 5/8 ભાગ 450 છે, તો તે સંખ્યાનો 3/8 ભાગ કેટલો થશે? હવે જો આગળ શું કીધું છે બેટા? કોઈ એક સંખ્યાનો ભાગ કેટલો છે બેટા? 5/8 છે. તો એ સંખ્યા કઈ છે ખબર નથી. એનો ભાગ કેટલો છે બેટા? 5/8 કીધો છે. બરાબર કેટલો કીધો છે? 450. તો 3/8 કેટલો થશે? તો સૌથી પહેલાં આપણે ત્રિરાશિ મૂકી દીધું. 3/8 ગુણ્યા 450 ગુણ્યા બેટા આવશે નહીં. કેમ કે આગળ શું થશે બેટા? એ 5/8. તો છેદનો છેદ ક્યાં જશે બેટા? ઉપર જશે. તો ડાયરેક્ટ કરી દો બેટા. આગળ 3/8 ગુણ્યા 450 ગુણ્યા 8/5. બેટા હવે એક પ્રશ્ન થાય કે સાહેબ આ કંઈ ન હતો, એક મૂકી દો એટલે ગણતરીમાં ભૂલ પડે નહીં. હવે ભાગ ઉડાડો. 8 ગયા, 8 ગયા, 5 9 45 એટલે બેટા 90 થાય. 9 3 70, 270 હશે. કેટલો હશે બેટા? એ ભાગ 270. હવે પડી ગઈ છે. તો સવારે તમારે શું કરવાનું છે બેટા? જો આટલી શાંતિથી ખબર પડે છે ને, તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, તમને સમજણ પડે છે તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને જે બી ધોરણ 5 6 7 8 9 અને 10 11 12 સાયન્સ સુધીના બધા જ બેઝિક કોન્સેપ્ટ એકદમ ફ્રીમાં આગળ ચાલશે બેટા. એટલે કોઈ ટેન્શન લેતા નહીં. કેમ કે મારો એવો પ્રયાસ છે કે સૂરજનો પ્રકાશ એક શિક્ષા અભિયાન છે, અને એક ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રો સાથે જોડીને એક નવી ક્રાંતિ કરવાની છે, એક નવું રિવોલ્યુશન લાવવાનું છે બેટા. તો આગળ આ પ્રકારનો ક્વેશ્ચન ખબર પડી ગયા. ઓકે, હવે આના પછીનો આપણે એક છેલ્લો ક્વેશ્ચન સોલ્વ કરીશું, અને પછી આપણે નવા ચેપ્ટર ઉપર સ્વિચ કરી દઈશું બેટા, જેથી કરીને આપણો ટાઈમ પણ બગડે નહીં. તો આટલો ક્લાસ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે લાસ્ટનો ક્વેશ્ચન જોવાનો પ્રયાસ કરીશું, અને પછી આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીને ક્લાસ પૂર્ણ કરીશું બેટા. તો બેટા એક ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? જો 3/5 કિલોગ્રામ સોનુની કિંમત 240 રૂપિયા હોય, તો 1/2 કિલોગ્રામની કિંમત કેટલી હોય? બેટા હું રકમ લખવાનો પ્રયાસ નહીં કરતો, તમે સમજો કોન્સેપ્ટ શું છે કે 3/5 સોનાની કિંમત કેટલી છે બેટા? 240. પૂછ્યું છે કે નહીં? 1/2ની કેટલી છે? આ રીતે. ઓકે, ચલો શું કરશું બેટા? ચોકડી ગુણાકાર. શું કરશું? ચોકડી ગુણાકાર કે 1/2 ગુણ્યા 240. હવે બેટા આ ક્યાં જશે? છેદમાં, ભાગાકારમાં જશે. ક્યાં જશે? પહેલું પદ કેમાં જશે? ભાગાકારમાં. તો 3/5. 5 અહીંયા ઉપર જતા રહે. કેમ કે છેદનો છેદ છે, તો બેટા 5 અહીંયા હું ડાયરેક્ટ કરી દઉં. ઓકે, ચલો 5. હવે બેટા સમજો કે અહીં હું 3 કરી દઉં. ઓકે, હવે શું કરવાનું છે બેટા? કશું ના હોય તો અહીં 1 મૂકી દો, તો આપણો દાખલો સોલ્વ થઈ ગયો. હવે ચલો ભાગ ઉડે છે. હા, તો જો 3 8 24 એટલે કે 80. 2 4 80. ઓકે, ચલો ખબર પડી ગઈ. હવે 4 5 20 અને 1 મિનિટ એટલે કે 200. કેટલો થાય બેટા? કે 200 રૂપિયા હશે. કેટલું હશે? 200 રૂપિયા હશે. તો બેટા અહીં આપણે જે અત્યારે અને 27 જે બંને જોયા છે બેટા, એકદમ PYQ હતા કે એવા પ્રકારના પ્રશ્નો આવે છે. અને આના પછી જ્યારે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું, સાથે સાથે સમજવાનો પ્રયાસ કરીશું કેવી રીતે આપણે ટેગ કરી શકીએ. મળીએ નવા ક્લાસમાં, ક્લાસ નંબર 28માં મિત્રો. તો જો તમને લાગતું બેટા કે આ શિક્ષા અભિયાનનો એક ભાગ બનવું છે, તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી કરીને તમે વધારેમાં વધારે નોલેજ મેળવી શકો ઇઝ રાઇટ ડાયરેક્શનમાં.
મારો એક જ એવો પ્રયાસ છે બેટા કે તમે રાઈટ ડાયરેક્શનમાં તમે રહ્યું એ નોલેજ મેળવીને તમારું કરિયર બનાવી શકો બેટા, કે અમારાથી જે ભૂલ થઈ છે તમે ના કરો. ઓકે, ચલો મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.